વિદ્યાર્થી મિત્રો, આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર ધંધાકીય સેવાઓ ભાગ 2 માં બેંક એટલે શું, બેંકના મુખ્ય કાર્યો વિશે આપણે ચર્ચા કરી. આજે આપણે ધંધાકીય સેવાઓમાં બેંકના ગૌણ કાર્યો વિશે અભ્યાસ કરશું. પરીક્ષાની અંદર 5 ગુણનો પ્રશ્ન પૂછાય. બેંકના ગૌણ કાર્યો સમજાવો. બેંકના ગૌણ કાર્ય એટલે કે સામાન્ય કાર્યો કયા? પહેલું કાર્ય ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળો. ગ્રાહકના નાણાકીય વ્યવહાર. વિદ્યાર્થી મિત્રો, બેંકમાં 2 પ્રકારના ગ્રાહકો આવે છે. એક તો થાપણો મૂકનારા અને બીજા નાણાં મેળવનારા. આ બંને ગ્રાહકોના નાણાકીય વ્યવહારોને બેંક જાળવે છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિ ચેક લખી આપે તો એ વ્યક્તિના ચેકના નાણાંનું રોકડમાં રૂપાંતર કરી આપે છે. એક વ્યક્તિના નામનો ચેક વટાવી આપે છે બેંક, એટલે કે ચેક વટાવનું કાર્ય કરે છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં તો બેંકો સામાન્ય રીતે વીજળીના બિલ ભરવા, ફોનના બિલ ભરવા, વીમાના પ્રીમિયમની ચૂકવણી કરવી, સાથે સાથે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંની ટ્રાન્સફર કરવી, આવા અસંખ્ય કાર્યો બેંક કરે છે. એટલે કે ગ્રાહકના નાણાકીય વ્યવહારોને સાચવવાનું કાર્ય. વિદ્યાર્થી મિત્રો, બેંકનું બીજું ગૌણ કાર્ય હુંડિયામણને લગતું કાર્ય. હુંડિયામણ એટલે શું? વિદેશી ચલણ. હવે વિદેશી ચલણ ક્યારે પ્રાપ્ત થાય? આયાત કે નિકાસકાર જ્યારે વિદેશ વેપાર કરે છે ત્યારે આ વિદેશ વેપાર કરતી વખતે તેને ચોક્કસ પ્રકારના દસ્તાવેજો મોકલવાના હોય છે. મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક એક બેંકને આ પ્રકારની સગવડ આપે છે, જે વિદેશો સાથેના દસ્તાવેજો લાવવા લઈ જવાનું કાર્ય કરે છે. સાથે સાથે હુંડિયામણને વટાવી આપવાના કાર્ય કરે છે. આ હુંડિયામણનું કાર્ય કરે. શાખ પત્ર. વિદ્યાર્થી મિત્રો, શાખ એટલે શું? શાખ એટલે ક્રેડિટ, પત્ર એટલે લેટર, જેને ઇંગ્લિશમાં શેર કહેવાય. લેટર ઓફ ક્રેડિટ્સ, શાખ પત્ર. એક બેંક બીજી બેંકને ઉદ્દેશીને આ પત્ર લખે છે. આ પત્રની અંદર દર્શાવેલ વ્યક્તિ ચોક્કસ સમયે નિશ્ચિત કરેલી રકમ ચૂકવી દેશે તેવી બાંહેધરી બેંક આપે છે, જેને લેટર ઓફ ક્રેડિટ્સ, શાખપત્ર કહે છે. હા, પરંતુ આ વ્યક્તિને જેને શાખપત્ર આપે છે તેની જામીનગીરી બેંક લઈ લે છે. બદલામાં બેંક તેનું કમિશન પણ લે છે. વિદ્યાર્થી મિત્રો, હવે સરસ મજાની બીજી સગવડ બેંક આપે છે તે છે ટ્રાવેલ્સ છે. ઘણા લોકો દેશ પરદેશમાં મુસાફરી કરે છે ત્યારે જુદા જુદા દેશોમાં કે જુદા જુદા શહેરોમાં જ્યારે મુસાફરી કરે છે તેને પોતાના નાણાં સાથે રાખવા પડે છે. પરંતુ આ નાણાં સાથે રાખવાથી નાણાંને ચોરાઈ જવાનો, નાણાં ખોવાઈ જવાનો ભય છે. આથી જે વ્યક્તિ દેશ પરદેશમાં મુસાફરી કરે છે તે વ્યક્તિ પોતાની જે બેંકમાં ખાતું છે તે બેંકમાં જાય અને તે જુદી જુદી રકમના બેંક પાસે ચેક લખાવે. અને બેંક પાસે જે લખાવેલા ચેક છે તે ગમે તે શહેરની અંદર તેની શાખામાં જઈને પોતાની નમૂનાની સહી કરીને બતાવી શકે છે, જેને ટ્રાવેલ્સ ચેક કહે છે. પરીક્ષામાં મોસ્ટ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાય ટ્રાવેલ્સ ચેક. બે ગુણનો પ્રશ્ન. ટ્રાવેલ્સ ચેક સમજાવો. આ ટ્રાવેલ્સ ચેક વિશ્વસનીય છે અને હસ્તાંતરણીય છે. પરંતુ વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ ટેકનિકલ જમાનો આવ્યો છે. બેંક પણ ખૂબ ટેકનિકલ રીતે આગળ વધી છે. આજે એટીએમ છે,
એટલે એટીએમ કાર્ડની મદદથી કોઈ પણ વ્યક્તિ હવે દેશ પ્રદેશમાં નાણાં ઉપાડી શકે છે. આને ટ્રાવેલ્સ ચેકનું મહત્વ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા ડીડી. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું? એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો ચેક જેને ડિમાન્ડ ડ્રાફ્ટ કહેવાય છે. બે ગુણમાં પ્રશ્ન પૂછાય ડિમાન્ડ ડ્રાફ્ટ અને એક ગુણમાં પ્રશ્ન પૂછાય નાનો પ્રશ્ન ડિમાન્ડ ડ્રાફ્ટ. એક બેંકે બીજી બેંકની શાખા પર લખેલો ચેક એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ. ડિમાન્ડ ડ્રાફ્ટ ઘણી તમે જુઓ, તમે બોર્ડની પરીક્ષા આપવા માટે ગુણ ચકાસણીનું ફોર્મ ભરાવી છે, ડીડી કઢાવતા એટલે શું? ડિમાન્ડ ડ્રાફ્ટ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ડીડી કઢાવવાનો હોય. હવે તમે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવો, તમારે ગમે તે બેંકમાં જવાનું, ગાંધીનગરની શાખાનો તમને ચેક ડિમાન્ડ ડ્રાફ્ટ મળશે. તમે તે બેંકમાં આપી દો એટલે એ ચેક ક્યાં જશે? ચેક ગાંધીનગર અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એના નામનો ઉલ્લેખ કરશે. પરિણામે ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે કે આ વ્યક્તિના પૈસા છે અને તે વ્યક્તિને નાણાં ચૂકવવાનો હુકમ આપે છે કે આ વ્યક્તિને નાણાં ચૂકવી દો. મેં કીધું કે તમે ગુણ ચકાસણીનું ફોર્મ ભર્યું, તમારા નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ હુકમ કોને કર્યો? માધ્યમિક શિક્ષક બોર્ડને હુકમ આપવામાં આવ્યો. સરળતાથી વિશ્વસનીય રીતે તમારા નાણાં પહોંચી ગયા. કોઈ વ્યક્તિ સંસ્થામાં નાણાં મોકલવા માટેનું સલામત સાધન ડિમાન્ડ ડ્રાફ્ટ છે. એટલે સરકારી ઓફિસ એટલા માટે ડીડીનો ઉપયોગ કરે છે. ડિમાન્ડ ડ્રાફ્ટ સલામત છે. હા, પરંતુ હવે આવો ડિમાન્ડ ડ્રાફ્ટમાં રોકડા રૂપિયા કરી દેવા હોય તો કોઈ બેંક આવો દસ્તાવેજ પોતાના શહેરની અંદર બતાવી શકે. એને પે ઓર્ડર કહેવાય. પે ઓર્ડર જુદો અને ડીડી જુદી છે. કોઈ વ્યક્તિ કે સંસ્થા પોતાના શહેરની અંદર બતાવી શકાય એવો દસ્તાવેજ બેંક પાસેથી લે છે જેને પે ઓર્ડર કહેવાય. એટલે પે ઓર્ડર અલગ છે, ડિમાન્ડ ડ્રાફ્ટ અલગ છે. હવે વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠું પણ ગ્રાહકની શાખ અંગેની માહિતી પૂરી પાડે. આજે તમે ઘણી વસ્તુ લેવા માટે જાઓ, તમને કહેશે ભાઈ તમારું બેંક સર્ટિફિકેટ લેતા આવો, બેંક સર્ટિફિકેટ બેંક પાસબુકની નકલ લેતા આવો. આના પરથી ખ્યાલ આવશે કે તમારા ટ્રાન્ઝેક્શન કેવા. એક સાદું ટીવી લેવા દેજો હપ્તા દ્વારા, તે હપ્તા દ્વારા ટીવી લેવું એટલે બેંક પેલો દુકાનદાર તરત જ કહેશે બેંક પાસબુકની ઝેરોક્ષ આપો. કેમ? બેંક પાસબુકની ઝેરોક્ષ મળે તમારા બેંકમાં વ્યવહારો કેવા છે? વ્યવહારો સારા છે, મતલબ કે તમારી શાખ સારી, તમે ટીવી લઈ જાઓ. પણ તમે બેંકમાં રૂપિયા મૂકતા ના હોય, 12 મહિને 2000 રૂપિયા મૂકતા તો ટીવી વાળો વિચારે કે આના પૈસા તો હપ્તા નથી જતા નથી, તો બેંક આપણે નાણાકીય સંસ્થા નથી ધરાવતો વ્યક્તિ, મને ટીવી ન મળે. તો બેંકના અંદર તમારા નાણાકીય વ્યવહારો, ગ્રાહકોના નાણાકીય વ્યવહારો બેંકમાં કેવા થાય છે તે બેંકને ખબર છે અને બેંક ગ્રાહકની સદ્ધરથી પરિચિત છે. અને કોઈ પણ પેઢી, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થાની સદ્ધરતાનું સર્ટિફિકેટ, ક્રેડિટ સર્ટિફિકેટ હોય તો તેને સદ્ધરતાનું સર્ટિફિકેટ બેંક આપે છે. બેંકની અંદર જે આવું સર્ટિફિકેટ મળે છે તેને સોલ્વેન્સી સર્ટિફિકેટ કહેવાય. નાણાકીય સદ્ધરતાનું સર્ટિફિકેટ કે વ્યક્તિની સદ્ધરતા સારી. ઘણી વખત જો તમે બેંકમાંથી લોન લીધી હોય પણ તમે હપ્તા નિયમિત ભરતા હો, તમારી સદ્ધરતા છે, તો બીજી આગામી બીજી વસ્તુ તમે ખરીદી શકો છો. એને સદ્ધર સાક્ષી કોણ બને છે? બેંક. તો બેંક આનું સોલ્વેન્સી સર્ટિફિકેટ આપે છે. બાંહેધરી દલાલ. હવે બાંહેધરી એટલે શું? ઘણી વખત જોઈએ તો બાંહેધરી, ગેરંટર, જામીન. દુનિયામાં તમે પૈસા ન આપો તો તમારો કોઈ જામીન તો જોઈએ ને, કે હું નહીં આપું, મારા બદલામાં આપી દેશે, એમ જામીન જોઈએ, ગેરંટર જોઈએ. એટલે બેંક પણ ગેરંટર બને છે. કોની? જે વ્યક્તિ પેઢી શરૂ કરવા માંગતી હોય એ પેઢી પોતાનું ભરણું બહાર પાડે છે. ભરણું એટલે શું? ભરણું એટલે જે કંપનીને શરૂ થવાની છે
તે કંપનીને શેર બહાર પાડવા માટે ચોક્કસ પ્રકારની મૂડી જોઈએ. આ શેર બહાર પાડવા માટે ચોક્કસ પ્રકારની મૂડી જોઈએ છે, જેને લઘુત્તમ ભરણાની મૂડી કહેવાય. પરંતુ નવી શરૂ થયેલી કંપની સરળતાથી મૂડી પ્રાપ્ત કરી શકતી નથી. લઘુત્તમ ભરણા જેટલી રકમ ન આવે, ઓછી આવે તો કંપની શરૂ થઈ શકતી નથી. આવા સમયે આવી કંપનીની જામીન કોણ બને છે? બેંક. અને બેંક કંપની ભરણા જેટલી રકમ ન મેળવી શકે તો કંપની શરૂ થઈ શકે નથી. આવા સંજોગોમાં બેંક ભરણાની રકમ, લઘુત્તમ ભરણાની રકમ પ્રાપ્ત કરશે એ ક્લાયન્ટને આપે છે. અને જો ઓછી હોય તો બેંક તેને જામીનગીરી પણ આપે છે. આમ લઘુત્તમ ભરણાની રકમ આપીને બેંક ગેરંટરનું કાર્ય કરે. મોનેટરી દલાલ તમે કંપની શરૂ કરો, તમારા જે શેર છે તે કોણ ખરીદે છે? બેંક. આ બેંક ગેરંટર. સરસ મજાની બીજી અન્ય સેવા. સમય બદલાતો જાય છે, ટેકનોલોજીનો વિકાસ થતો જાય, અને આ ટેકનોલોજીના વિકાસના કારણે ખિસ્સામાં પૈસા રાખ્યાના કઈ વાંધો નહીં, મોલમાં ગયા ખરીદી કરવી છે. શું જોઈએ ખબર? કાર્ડ. એટલે બેંક કાર્ડ આવે. બે પ્રકારના કાર્ડ, એક ક્રેડિટ કાર્ડ અને બીજો ડેબિટ. ક્રેડિટ કાર્ડ, અરે 3 મહિને ચૂકવો પૈસા. તમારી બેંકમાં સાથ કેવી છે? બેંકમાં જો સાથ સારી છે તો બેંક તમને એક ક્રેડિટ કાર્ડ આપશે કે તમારી લાખ રૂપિયાની ક્રેડિટ 10,000 માંથી વસ્તુ લઈ વાપરો, 3 મહિને પૈસા ચૂકવી દે. સાચવીને વાપરવું પડે ક્રેડિટ કાર્ડ, કારણ કે એનામાં પાછું વધારે ચાર્જે લાગી જાય, એટલે ક્રેડિટ કાર્ડની સગવડ આપી. આ ઉપરાંત ડેબિટ કાર્ડ, એટીએમ જેવું કાર્ડ. મોલમાં ગયા, ટચ કર્યું, વસ્તુ લઈ લીધી, પૈસા કાઢવા પડે, એટલે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડની સગવડ આપી. અડધી રાત્રે પૈસા જોઈએ છે ખિસ્સામાં, હવે પૈસા રાખતા નથી તો રાખતું જ નહીં. હવે ખિસ્સામાં પૈસા ના હોય તો શું? એટીએમ કાર્ડ રાખવા. ઓટોમેટેડ ટેલર મશીન પર તે પ્રેસ કરો, નાણાં નીકળી જાય. તો બેંકે કી સગવડ આપી? એટીએમ નું પૂરું નામ શું? ઓટોમેટેડ ટેલર મશીન. હવે એટલે એટીએમ નો ઉપયોગ કરાવ્યો. બીજું ક્રેડિટ કાર્ડ, સીસી, ડેબિટ કાર્ડ. આ ઉપરાંત કેટલાક લોકો શેર અને ડિબેન્ચરનો ધંધો કરે છે, એના ડિમેટ એકાઉન્ટ બેંક આપે છે. ડિમટીરિયલાઇઝેશન, તેના ડિમટીરિયલાઇઝેશન બેંક કરે છે. ઘણા લોકો પોતાના દાગીના, કિંમતી દસ્તાવેજો વગેરે ઘરમાં રાખતા. ક્યાં આજે તો પહેરીને નીકળીએ તો ભય છે, કાંઈ નહીં, ઘરમાં ભય, પહેરીને નીકળીએ તો ભય. બેંકમાં મૂકી દેવા. બેંક સગવડ આપે છે. સેફ ડિપોઝિટ લોકર, ઇંગ્લિશમાં એને સેફ ડિપોઝિટ લોકર. તમે ઘણું બધું મૂકી શકો, દાગીના નહીં, રોકડા રૂપિયા મૂકી દેવાય, દસ્તાવેજો મુકાય, તે કિંમતી વસ્તુ તમામ મળી રહે. આવી સગવડ બેંક આપે છે. બેંક ગ્રાહકની એટીએમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, સાથે સાથે ડિમેટ એકાઉન્ટ અને સેફ ડિપોઝિટ બોક્સ. આ બેંકના આપણે ગૌણ કાર્યો ચલાવે. 6 જેટલા ગૌણ, 8 ગૌણ કાર્યો વિશે અંદરથી બબે ગુણના પ્રશ્નો જે ટ્રાવેલ્સ ચેક વિશે, ત્યારે ડિમાન્ડ ડ્રાફ્ટ વિશે, શાકપત્ર વિશે પૂછાય. બેંક આવા પ્રશ્નો મળે તો આની હવે આપણે